નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવન અને આજે એક નવી સફરમાં આવવાનું થયું છે અમદાવાદ વેજલપુર. અને વેજલપુરમાં માં મેલડીના સાનિધ્યમાં તમારે બે લાઈન ગાવી જોઈએ કે મેલી મેલી હવ કહે મેલી નથી તલ ભાર, મેલાને માડી ઉજડા કરે આદ્ય શક્તિ અવતાર. એવી માં મેલડીના સાનિધ્યમાં અને સેવક મોહનદાસ બાપુના આંગણે આજે આવવાનું થયું છે. તો એક મીઠી વાતચીત કરવી છે અને બાપુને મળીને એક સરસ મજાનું એક મારે લોકો સુધી એમના વિચારો પહોંચાડવા છે, એમની વાતો પહોંચાડવી છે. તો મિત્રો, આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો ખૂબ સાથ અને સપોર્ટ છે. એ બદલ પહેલાં તો તમને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે તમે અવિરતપણે આમાં જોડાયેલા છો. તો આવો મળીએ સેવક મોહનદાસ બાપુને અને થોડી મા વિશે વાતો કરીએ. જય મેલડીમાં. જય મેલડીમાં. જય મેલડી. બાપુ, પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં આજે રવિવારનો દિવસ છે, માં મેલડીના સાનિધ્યમાં આજે તમે સમય આપ્યો છે. તો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. બાપુ, કેટલા વર્ષથી માની સેવાનો મોકો મળ્યો છે? 2001થી. ક્યાં વાત. તો મિત્રો, 2001થી એમને માં મેલડીના સેવાનો લાભ અવિરતપણે ચાલુ કર્યો છે. બાપુ, આમ તો મારે તમને મળવાનું એક જ કારણ હતું કે તમારા દર્શન અને માના દર્શન થાય. તો જ્યારે પથિક અંકલ મને વાત કરી કે વેજલપુરની અંદરમાં માં મેલડીનું સાનિધ્ય છે અને ત્યાં સેવક મોહનદાસ બાપુ એમની એકવાર અવશ્ય મુલાકાત કરવી છે. તો ઘણો સમય લીધો અમે, કારણ કે માને આજે ગમ્યું છે કે આ દિવસે અહીંયા મળવાનું થાય. તો આજે મારે મળવાનું થયું છે અને તમારી સેવાનો જે મને લાભ મળ્યો છે, તમારા દર્શન મને જે મોકો મળ્યો છે, માં મેલડીના જે દર્શનનો મોકો મળ્યો છે, તો સરસ મજાના તમારા અંદાજમાં મારા દર્શકોને છે માતાજીની વાતો સાંભળવી છે. તો જે ભક્તો છે, જે અંધશ્રદ્ધામાં જીવે છે, એ લોકોને શું કહેવા માગશો? પહેલાં તો વ્યક્તિએ અમે બહુ ઇન્ટરવ્યુ નથી આપતા, પણ અમને ભરાયા તો માં શબ્દ રહ્યો ને એ બહુ મોટી વસ્તુ. હાજી. જે જીભથી નથી બોલાતો એ અંદરથી બોલાય. સાચું. એટલે માં શબ્દમાં એવી વસ્તુ છે કે જેને માં નથી એને મળો. હા. જેને બચપન માં નથી મળી એને મળો તો એના અનુભવો એને ખબર પડે. હવે આપણને જો માં મળી હોય તો એમાંથી જે બી મળે એ લેવું જોઈએ. સાચું. અને આ માં રહી એ તમારી જન્મ દેનારી નથી. હા. આ માં રહી ને એ જન્મ દેનારી નથી, એ જગદંબા છે. હા. જન્મ દેનારી માને તમારે કહેવું પડે કે મારે ભજીયા ખાવા તો એ બનાવી દેશે. આને તમારે કહેવાની જરૂર નથી. એના નીતિ નિયમનું પાલન કરો. તમારા મનમાં આવશે કે મારે આ વસ્તુ કરવી છે, તમને વગર કીધે એ માં તમને આપી દેશે. શું? અને બીજું કે માં હંમેશા કોઈને કોઈ વસ્તુ આપતી નથી. એ કોથળા ભરીને બેઠી છે, તમે કઈ રીતે લઈ જાઓ છો એ તમારો વિષય છે. એ કોઈને હાથો હાથ આજ સુધી કોઈને આપ્યું નથી ને આપવાની નથી. એ લઈને બેઠી છે. અહીંયા બધું છે. લક્ષ્મી છે, સરસ્વતી છે અને શક્તિ છે. આ ત્રણે સ્વરૂપ મામ છે અને ત્રણે વસ્તુ એની પાસે છે. તમે એની કનેથી કઈ રીતે લઈ જાઓ છો એ તમારો વિષય છે. આપણે જીભ કે મને આપ એ તો આપણે કાનને સંભળાવીએ છીએ, બાકી અંદરથી જે વસ્તુ એને ખબર પડે કે આ વસ્તુ આને જોઈએ તો એ માં આપો. પણ ક્યારે આપો? તમે એના કમાઉ દીકરા હોય તો. આપણે 4 છોકરા હોય કે 2 છોકરા હોય, ગમે ત્યાં રખડતો હોય, સાંજે 7 વાગે ઘેર ના આવે તો એની માં એને ટેલિફોન નહીં કરે. પણ જો કમાઉ દીકરો હશે, મહિને 50,000 લઈને ઘર ચલાવે છે, એ છોકરો જો સાંજે 7 વાગે નહીં આવે તો એ જન્મ દેનારી માં એની ઓફિસે ટેલિફોન કરશે, એના સર્કલમાં ટેલિફોન કરશે અને આવ્યો કેમ નહીં એને એ ખોળ છે. કેમ કે કમાઉ દીકરો છે.
એમ તમે જો આના કમૌ દીકરા થશો તો માં તમને ખોળશે, બાકી તમે જો પેલા કેમછોમાં હશો તો માં તમને ખોળશે નહીં. એટલે માં ખોળવી શું, માં આપણને કામ એવા કરો કે માં તમને ખોળ, તમારે માનો ખોળવાની જરૂર નથી. અત્યારે પબ્લિક મોટા ભાગની રહી ને એ માનો ખોળ, માં કોઈ દન ખોળાય નહીં. કોઈ નાનો એવો મેળો હોય એમાં છોકરા ખોવાઈ જાય, આજ સુધી કોઈ માં ખોવાઈ નથી. અને સ્ટેજ ઉપર જાય, લીલી ચડી પીળી ચડી મારા છોકરાએ પહેરી જેવો એ સ્ટેજ ઉપર મોકલે. આજ સુધી કોઈ રેકોર્ડ એવો નથી કે જેમાં કોઈ સ્ટેજ ઉપર જઈને કોઈ છોકરાએ કીધું હોય કે મારી માં ખોવાઈ ગઈ. સાચી વાત, ખોવાઈ હંમેશા છોકરા જાય. એટલે માના એવા ગુણ, એવા એના પરચા છે કે જો તમે એના નીતિ નિયમમાં રહેશો તો એ તમારી છે. બાકી આ જગદંબા છે, આ જન્મ દેનારી નથી. જો તમે એની જેટલા એના નિયમોનું પાલન કરશો એ ત્યાં સુધી તમે એના છોકરા. જે દાડો એના નિયમોનું પાલન બંધ થઈ ગયું એ દાડો તમે એના છોકરા નથી. જો આના નિયમોનું પાલન તમે નહીં કરતા હોય તો આ તમને ખોળશે નહીં. બસ અમારી આ ટૂંકો સાર છે. માના બનો, માના નીતિ નિયમોનું પાલન કરો. કોઈ મંદિર આગળ કલાક બેસી રહેવાની જરૂર નથી. અને છેલ્લે અમારું એક સુવાક્ય છે, સારું એક કામ છે કે બને ને ત્યાં સુધી મા બાપના હાચવો, તમારે કાંઈ કરવાની જરૂર નથી. ખૂબ જ સરસ બાપુ, તમે જન્મ દેનારી માં અને માં જગદંબાના ભેદનો અંતર તમે બતાવ્યો. ખૂબ જ સરસ વાત કરી તમે. પણ તમે એક ગવર્મેન્ટ સર્વન્ટ છો અને માની ભક્તિ કરવાનો રંગ ક્યાંથી લાગ્યો? બચપનથી બ્લડમાંથી. ક્યાં વાત, ખૂબ જ સરસ. કોઈના કહેવાથી નહીં, કોઈના જોવાથી નહીં. અમારો જે કુળ હતું, અમારા મા બાપ હતા, એમના બ્લડમાં જ ભક્તિ હતી. એટલે વારસામાં તમને મળ્યું છે? વારસામાં અને બ્લડમાં જ તે. વારસામાં પાછું બ્લડમાં લોહીના ગુણ. હા, અમુક વારસો એક પેઢીમાં જ વારસો હોય, પછી આગળની પેઢીએ કાંઈ ના હોય. કાંઈ ન હોય, સાચું. પણ અમે એવું માન્ય કે અમારું તો કુળમાં બ્લડમાં જ માં છે. ખૂબ જ સરસ. માં મેલડીએ અપાર અથાગ શક્તિ આજે ઘણા બધા લોકોને આપી છે અને એમાં તમને પણ સરસ મજાના મારા સાનિધ્યમાં બેસવાનો મોકો મળ્યો છે અને તમારા આશરે, તમારા સાનિધ્યમાં આજે અમને પણ બેસવાનો મોકો મળ્યો છે. તો ખરેખર તો દિલથી માં મેલડીને પ્રણામ કરું છું, તમને પ્રણામ કરું છું. તો બાપુ, એક યુટ્યુબના માધ્યમથી સારી વાતો, સારા મહાપુરુષો, સારા તમારા જેવા જે ખરેખર પ્રેરણારૂપી જે મનુષ્ય છે એમને મળું છું અને લોકો સુધી વાતો પહોંચાડું છું. અને આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે મારે તમને મળવાનું થયું છે તો મને ખરેખર ખૂબ આનંદનો પાર નથી. કારણ કે તમને મળવું એ પણ એક દુર્લભ વસ્તુ છે. કારણ કે તે ખરેખર માના અથાગ ભક્તિ, અથાગ પ્રયાસ અને લોકો સુધી એના ગુણગાન પહોંચાડ્યા છે. આજે એમને મળવાનું થયું છે તો એક સરસ મજાના આશીર્વાદરૂપી બે શબ્દો અમારી ટીમને જરા સાંભળવા છે. આશીર્વાદ તો અપાતા નથી. હા, પણ લોકોની નજરમાં આશીર્વાદ અમારે મેળવવા છે. આશીર્વાદ રહ્યા ને એ આપવાની ચીજ નથી. સાચી વાત. એમ તો આશીર્વાદ તો આ ભિખારીઓ અને બાવાઓ રહ્યા ને એ ઘેર ફરી આપો. 100%. વાહ. આશીર્વાદ અપાતા નથી, આશીર્વાદ લઈ જાય. સાચી વાત. શું આશીર્વાદ માણસ લઈ જતો હોય. મેં હમણાં ના કીધું તમને કે આ માં કને ઘણી બધી વસ્તુઓ પડી છે. આમ દામ એના બનીને લઈ જાઓ, એની તિજોરી ખુલ્લી છે, ખુલ્લી છે. તમે લઈ કઈ રીતે જાઓ? પણ એના બની જવું પડે એકવાર. એના બની જવું પડે. એને ભક્તિ વાળા દીકરા વાળા લાગે. એને ભક્તિ વાળા જ ગમે. એની આપણા આંખ બંધ એમ કરીને કે ને કે આગળ આ 10 ફૂટ ધાબુ ભરવું છે તો 10 ફૂટ નહીં 20 ફૂટ ધાબુ ભરાઈ દે. કેમ? એનો કમાવું દીકરો છે. અને એને કહેવાનું જ ના. હું તો ના જ પાડું. હું તો બધાને ના પાડું. માં કને માગો નહીં તમે. એને ખબર જ છે. એને બધી આખા જગતની ખબર છે. આપણે કાનને સંભળાવવા માટે કે માં મારો દીકરો હાલ ના હાલ.
હું એક બીજું સરસ ઉદાહરણ આલું તમને હું. શ્યોર શ્યોર. આજે તમારી આ દીકરી હોય કે દીકરો હોય, હા એના લગ્ન થાય, એના માટે તમે માન પ્રાર્થના કરો. હા માએ તમારા દીકરાના લગ્ન કરી નાખ્યા, પછી વર્ષે 1.5 વર્ષે એના સારા દિવસો દેખાયા, એટલે તમે માન પ્રાર્થના કરો કે માં મારા ઘરે પારણિયું બંધાય, મારા ઘરે પારણિયું બંધાય. હા માં તમારા ઘરે પારણિયું બંધાવો. હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એ બેબી તકલીફમાં છે, ત્યાં તમે માને પ્રાર્થના કરો અને માને કહો કે મારી દીકરી હા ડિલિવરીમાં હેરાન થાય છે. તમે શું કરો કહો માને કે તું જા, જા તું ત્યાં જા જા અને આના તકલીફમાં દૂર કર. દૂર કર. સાચું. એટલે તમે એને ડિલિવરીમાં માને મોકલો. જેવા તમને સમાચાર મળે કે દીકરો આવ્યો અને તમે દીવા બંધ કરો, કેમ? એને આપી ભૂલ કરી, એને કરતા ના આલી હોત ક્યાં વાત હે. તો દીવા કરતો ને. હા બસ આ બહુ મોટી અંધશ્રદ્ધા છે. ખૂબ જ જે અંધશ્રદ્ધા રહીને ગાદી ઉપર બેસીને લોકો તમને નથી સમજાવતા, હું સમજાવું છું સાચું. કે તમારું જેણે કામ કર્યું છે, હા તમારા ઘરે દીકરો આવ્યો અને એ માનો દીવો તમે બંધ કરી દો, અરે એ દાડો તો તમારા આખું મંદિર ફૂલથી ભરી દેવું જોઈએ. વાહ વાહ વાહ. અને કલાક બે હતો ને તો 2 કલાક સુધી હોસ્પિટલમાં પછી જાય મોં જોવા. હા સાચું. 2 કલાક સુધી મંદિર આગળ બેસી રહેવું જોઈએ અને કહેવું જોઈએ કે માતે મારું કામ કર્યું. તમે દીવો જ બંધ કરી દીધો. લે આની કરતાં વળી મોટી અંધશ્રદ્ધા કઈ? અંધશ્રદ્ધાના કોઈ એ નથી. આપણે જે કરીએ અંધશ્રદ્ધા નથી, આ પાયાની તો અંધશ્રદ્ધા છે. હા જે લોકો તમને ગાદી ઉપર બેસી, હું એવું નથી કહેતો કેમ નથી કહેતા, પણ કહેવું બહુ જરૂરી છે. સાચું. માણા મરી ગયો, ઘરનો વડીલ, 5 ભાઈઓ આવ્યા, તમને ખબરાઈ દીધું આનો દીવો ના એનો દીવો નહીં કરવાનો. શું એણે મારી નાખ્યો? આપણો માણસ દુશ્મન કોણ? આપણો કે આપણું જ્યારે અહિત કર્યું હોય એ આપણો દુશ્મન. આપણે એની જોડે સંબંધ તોડી નાખીએ. શું તમારા ઘરમાં કોઈ મરણ થયું તો આણે મારી નાખ્યા, તો તમે આની જોડે સંબંધ તોડી નાખ્યા? વાહ વાહ. એ સમયે તો માકને બેસી જવું જોઈએ અને કહેવું જોઈએ કે માં આવી તકલીફ આવી છે, તો દુઃખ સહન કરવાની શક્તિ તું હાલ મને, એવું કહેવું જોઈએ. ચંદ્રગ્રહણ છે અમારા નીતિને અમે કહે ને, અમે બધા કદાચ કંઈ જુદા છીએ, એટલા માટે તમને કહું ચંદ્રગ્રહણ છે, માનું મંદિર બંધ કરી દો. ગ્રહણ આમને લાગે ને પેલા પૂજારી ના લાગે? તમને જે બચાવે એવા છો ગ્રહણમાં, એને તમે તાળા મારી દો. અંધશ્રદ્ધા. આના અંધશ્રદ્ધા કહેવાય. સાચી વાત. અને આ બધું કરતા હરતા તો એ જ છે. ચંદ્રગ્રહણ એ જ છે, સૂર્યગ્રહણ એની જ રચના છે. એના હાથમાં છે બધું એના હાથમાં. એની પરવાનગી સિવાય પાંદડું નો હાલે. પાંદડું નથી હલવાનું. હા ખૂબ જ સરસ વાત કરી બાપુ. ખરેખર કે પ્રેરણારૂપી જે શબ્દો તમારી વાણી રૂપી આજે લોકો સુધી જે પહોંચવાના છે, તો લોકો આ ચેનલ જોશે, ગુજરાત બહાર અને વિદેશો સુધી લોકો જોવાના છે, તો ઘણું બધું એમને શીખવા મળશે. અને ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સમય આપ્યો, ખરેખર ફરીથી એકવાર દિલથી તમારો આભાર. તો મિત્રો, મોહનદાસ બાપુ જે ખરેખર માં મેલડીના સાનિધ્યમાં ખૂબ જ સેવાભાવીનું કામ કરે છે, એટલે તો આપણે એવું કહેવું પડે કે સેવક મોહનદાસ બાપુ. ખરેખર આજે મને તો ખૂબ આનંદનો પર્વ છે મારે માટે, કારણ કે એમના જોડે બેસવાનો મોકો મળ્યો છે. કારણ કે ખૂબ જ લોકોને પ્રેરણા સ્વરૂપ એમના શબ્દો હોય છે, અને એમને મળવું એ પણ આપણે ભાગ્યની વાત છે. તો મિત્રો, કોઈ વાર સમય મળે તો વેજલપુર ગામમાં મેલડીનું સાનિધ્ય છે, સ્નેહકુંજ સોસાયટીમાં, તો 100% મુલાકાત કરજો અને માના દર્શન કરજો. અને બીજું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના જે માય ભક્તો છે એમના દર્શન કરવાના આપણને લાવવા મળે. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી મોહનદાસ બાપુ અને ભવાની વિરાજના દરેકને જય મેલડીમાં.